બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ચેનલની અંદર. અને આજે આપણે વાત કરવાની છે મહત્વના ખેડૂત સમાચાર ઉપર. એક બાજુ જોવા જઈએ તો લાઇટ વીજળીની કંપની જે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખી રહી છે, તેના માટે જેતપર ગામના જે ખેડૂતો છે તે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. તો હવે ફરીવાર એવા સમાચાર સામે આવ્યા છે કે ગોંડલની અંદર પણ વીજ કંપનીની મનમાની ચલાવી લેવામાં નહીં આવે અને ગોંડલ ગામની અંદર પણ હવે ખેડૂતોએ મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે અને ગોંડલ ગામના ખેડૂતો પણ હવે ઉપવાસ ઉપર આંદોલન કરવા માટે જઈ રહ્યા છે. તો આજના સમાચારની અંદર આપણે વિગતવાર માહિતી જોઈશું. જેતપરના ખેડૂતો જે અઠવાડિયાથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, શું તેમને ન્યાય મળ્યો કે નહીં, અને શું અત્યાર સુધીની ચર્ચા થઈ છે, અને હવે ગોંડલ ગામની વાત કરવામાં આવે તો તેમના ખેડૂતો પણ આ આંદોલનની અંદર ઝંપલાવ્યું છે. તો વિગતવાર માહિતી જોઈશું. જોડાયા રહો ચેનલ સાથે. અને જો તમે ચેનલની અંદર નવા હોય તો ખેડૂત વિશેની માહિતી સૌપ્રથમ જાણવા માટે ચેનલને જરીક સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આગળ વાત કરીએ તો ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ મુદ્દે જેતપર જેવો જ ભડકો હવે વકર્યો છે અને આ ભડકો આગળ ને આગળ વધી રહ્યો છે. ખેડૂત એકતા વધી રહી છે. જોવામાં આવે છે કે શું સરકાર ઝૂકે છે, ખેડૂતોની માંગણી સ્વીકારે છે કે નહીં. જોડાયા રહો ચેનલ સાથે. વાત કરીએ તો ગોંડલની અંદર પણ વીજ કંપનીની મનમાની સામે ખેડૂતોનું પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ થઈ ગયું છે. મોરબીના જેતપર ગામની અંદર જે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો વાયરો હવે ગોંડલ સુધી પહોંચી ગયો છે. ગોંડલના મોવિયા ગામે ખેતરોની અંદર જે વીજપોલ તથા વીજલાઈન નાખવાની કામગીરી સામે નારાજ ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કરી દીધું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ નોટિસ કે કોઈ પણ વળતર આપ્યા વિના વીજ કંપની દ્વારા મનમાની કરીને ખેતરોની અંદર ટાવર જેવા ટાવર ઊભા કરી દેવામાં આવે છે અને જમીનની અંદર વીઘા ઓછાની જે માપણી કરવામાં આવે છે તે ચલાવી લેવામાં નહીં આવે. ખેડૂતોના વીઘા ઓછા થઈ રહ્યા છે. કાલાવાડથી ઘેલા સોમનાથ સુધી 400 કેવી અને 765 કેવીની જે ડબલ લાઇન છે તે હેવી ટ્રાન્સમિશન લાઇન, એટલે કે જે મોટા થાંભલા હોય છે તેને હેવી ટ્રાન્સમિશન ટાવર કહેવામાં આવે છે, તેવા ખેતરોની અંદર ઊભા કરવાનો હોવાથી ખેડૂતોની અંદર ખૂબ માટે રોષ જોવા મળે છે. ખેડૂતો ખૂબ રોષ ફાટી નીકળ્યો છે અને ખેડૂતો આંદોલન કરવા માટે પણ તૈયાર છે અને આંદોલન ચાલુ પણ કરી દીધું છે. વાત કરવામાં આવે તો ખેડૂતોએ જણાવ્યું હતું કે કોઈ પણ નોટિસ વગર કે કોઈ પણ યોગ્ય વળતર આપ્યા વિના આ જે વીજ કંપની છે, લાઇટ કંપની છે, તેની મનમાની કરીને ખેડૂતોની જમીન સંપાદિત કરી રહી છે. તેનાથી ખેડૂતો પાસે હવે ખેતી લાયક જમીન ઓછી થઈ રહી છે. ગોંડલના જે મોવિયા ગામે છે વીજપોલ તથા વીજ લાઇનની જે નારાજ ખેડૂતો થયા છે, જેના કારણે કિસાન સંઘર્ષ સમિતિના જે નેજા હેઠળ પોતાની માંગ સ્વીકારવા માટે રજૂઆત કરવા માટે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ઉપવાસી છાવણીમાં બેઠક ખેડૂતો અને મહિલાઓએ પણ જણાવ્યું કે કોઈને 5 વીઘા કે 10 વીઘા જેટલી જમીન ખેતીની જમીન છે, તેમાંથી જો આવી મોટી વીજ કંપની નીકળે તો ખેડૂતોને કરવાનું શું? કારણ કે હવે જે ખેડૂતો છે તે ખૂબ નાના થઈ રહ્યા છે. ભાઈઓ ભાગ પડતા હોય છે. જમીન 5 વીઘા હોય, 2 વીઘા હોય, 10 વીઘા હોય, એમાંથી કોઈ પણ ખેડૂત નાનો હોય અને તેમાંથી આ જે વીજ લાઈન નીકળે, 2 કે 3 થાંભલા નાખે તો તે ખેડૂતોની જમીન છે સંપૂર્ણપણે થાંભલા ઊભા થઈ જાય. તો તે ખેડૂતોને કરવાનું શું? જીવન કઈ રીતે ગુજારો કરવો? આવા આકરા સવાલો તે મીડિયા સમક્ષ કરી રહ્યા છે અને સરકાર સમક્ષ કરી રહ્યા છે. સરકારે આ બાબતે શરમ રાખવી જોઈએ અને યોગ્ય વિચારીને પૂરું વળતર આપવું જોઈએ. કારણ કે અત્યારે જેતપર ગામના ખેડૂતો જો આંદોલન કરી રહ્યા છે અને હવે ગોંડલની અંદર પણ ખેડૂતોએ આંદોલનની અંદર ઝંપલાવ્યું છે. કારણ કે ખેડૂતોને કોઈ પણ પ્રકારની નોટિસ પણ આપતા નથી અને કોઈ પણ પ્રકારનું વળતર પણ આપતા નથી. કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આ કંપનીઓ વાળા છે, વીજપોલ કંપની વાળા લાઇટના મોટા મોટા થાંભલાઓ જે હેવી લાઇન પસાર કરવાની હોય છે, જે વીજ લાઇનની હેવી ટ્રાન્સમિશન લાઇન હોય છે, જે મોટા ટાવર જેવા થાંભલા લાઇટ માટે નાખતા હોય છે, તેઓ અત્યારે ખેડૂતોને જાણ કર્યા વગર જ ખેડૂતોના ખેતરમાં નાખી રહ્યા છે. તો તેના માટે મોરબી, જેતપર અને ગોંડલ આ 3 ગામના આંદોલનો કરી રહ્યા છે ખેડૂતો. હવે જોવાનું રહ્યું કે આ આંદોલન ક્યાં સુધી ચાલશે ગુજરાતની અંદર અને શું સરકાર ખેડૂતોની માંગણીઓ સ્વીકારે છે. તો જેતપુરની વાત કરવામાં આવે તો જેતપુરના ગામના ખેડૂતોએ સરકાર સમક્ષ 6 માંગણીઓ મૂકી છે. ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં વળતર આપવું, તેમજ જે ખેડૂતોની 6 માંગણીઓ છે તે સરકાર સ્વીકારે છે કે નહીં, તે પણ જો આપણને કાંઈ અપડેટ માહિતી મળશે તો જરૂરથી ચેનલના માધ્યમથી જણાવશું. અને ખાસ વાત કરી દેવામાં આવે તો જો તમે આ ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ખેડૂત વિશેની માહિતી જે કાંઈ આપણને અપડેટ મળશે તરત જ આ ચેનલના માધ્યમથી આપણે રજૂ કરશું.